મૂળ તો હવે મારા ભાઈઓને બધા બહેનોને પહેલાં તો મેં સાંભળ્યું ફોન નથી પણ ઘણા બધા ફોન ઉપાડું જ છું. અઠવાડિયામાં 4 દી અહીંયા હોય. પંચાર રોડ છે ને એ છેલ્લા 6 મહિનાથી એનું પ્લાનિંગ હાલે છે. આગળ લગભગ 120 મકાન જેટલા પાડ્યા એટલે ડબલ પટ્ટી રોડ કરી. બીજું અત્યારે ચોમાસાના હિસાબે કામ ધીમું જ થાય. કામ કરે તો વરસાદ આવે તો સિમેન્ટ ધોવાઈ જાય, સિમેન્ટ ધોવાય તો વળી તમે મીડિયાવાળા લખો. એટલે જે અત્યારે કામ હાલે ધીમું થોડુંક હાલશે ચોમાસામાં, અને એ રોડ એવો રોડ થશે કે જે રવા પર રોડ થયો એવો રોડ થશે. બીજું એની માંગણી છે એ સાચા કે આગળ જે તોડ્યું હતું દબાણ એ દબાણે દૂણ થઈ જાય. એકવાર રોડ થઈ જાય પછી બાજુમાં 1 મીટરના બ્લોક નાખી દેશી અને પછી જેનું પણ દબાણ હશે ને એ દૂર કરશી. અને કાનાભાઈ ધારાસભ્ય ફોન ઉપાડે છે, દેખાતા નથી, ખોઈ નથી ગયા એવું નથી. આ બધાય કામ કરવાના છે અને સારામાં સારા કામ થશે. અને પછી કોઈ મીડિયાવાળા એકાદા બે રતન દુખિયા આજે તમે નજરે જોયું એને પેટમાં તેલ રેડતું હોય કે એને તો ચહેરો જોઈ લો જી કોણ છે, શું કરતા હતા એ અગાઉ આજથી 2 વાર 5 વાર પહેલાં શું કરતા હતા, શું છે. તો એવા કંઈ અમે કોઈ નથી બીતા કે એવાથી, પણ અમારું કામ છે એ સારું થશે, નબળું નહીં થાય. અને એ રોડ થઈ ગયા પછી તમે પણ એમ કહેશો કે સારું થયું, પણ અત્યારે ધીમી ગતિ હાલે હું સ્વીકારું વરસાદના હિસાબે. આજુના સિંગલ પટ્ટી રસ્તામાં અમે આ સૂચના આપી દીધી છે. ખાડા બુરવાનો ખાડા બુરદેશી અને એ લગભગ આજે પહોંચી જાય છે. અને આજે રાતે સિમેન્ટથી ખાડા બુરવાના ચાલુ કર્યા છે. ચોમાસું આવેલું થવાનું છે. માનો કે ચોમાસામાં મારે અત્યારે હજી બીજા 20 રોડ કરવાના છે. 20 રોડ હજી બીજા કરવાના. અત્યારે 15 રોડના કામ હાલે છે. ચોમાસા પછી 20 રોડના કામ થશે. અને રોડ જે થાય છે એના જે સોસાયટીવાળા કહેશે તો જ બિલ આપશી. રોડ સારું હશે તો બિલ આપશી, ને કે બિલ નહીં આપી.